વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપણે આ વિડિયો લેક્ચરના માધ્યમથી મળ્યા છે ત્યારે આપ દરેક વિદ્યાર્થીઓનું આ વિડિયો લેક્ચરની અંદર સ્વાગત છે। છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે સરેરાશ વેગ અને ત્યારબાદ તત્કાલીન વેગની વાત કરી હતી। તો તત્કાલીન વેગ અથવા તેને તાત્ક્ષણિક વેગ પણ કહેવામાં આવે છે। તો સરેરાશ વેગ ઉપરથી તત્કાલીન વેગ કઈ રીતે મેળવી શકાય તે આપણે જોઈશું। સરેરાશ વેગ બરાબર ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t અને જ્યારે સમયગાળો છે ખૂબ જ સૂક્ષ્મ કરવામાં આવે, તો સમયગાળો છે નાનો જે કરવામાં આવે એમ એ સરેરાશ વેગ છે શેનું મૂલ્ય આપે છે? તો તત્કાલીન વેગનું મૂલ્ય આપે છે। અને સમયગાળો આપણે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 કર્યા છે, બરાબર। ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 નો મતલબ એવો છે કે સમયનો ગાળો ખૂબ નાનો લેવો। તો જ્યારે સમયનો ગાળો નાનો કરવામાં આવે, બે અલગ પોઈન્ટ આપણે જોયા હતા કે જેની અંદર સમયનો ગાળો આપણે ટૂંકામાં ટૂંકો કર્યો હતો, તો ત્યારે જે વેગ મળે એને આપણે તત્કાલીન વેગ કહીએ છીએ। તત્કાલીન વેગને આ રીતે દર્શાવી શકાય, v બરાબર dx/dt। આ dx અને dt, બરાબર। તો dx એટલે સૂક્ષ્મ સ્થાનાંતર છે અને dt એટલે સૂક્ષ્મ સમયગાળો છે। તો સૂક્ષ્મ સ્થાનાંતરને અનુરૂપ સૂક્ષ્મ સમયગાળો, આ જે ગુણોત્તર છે એને આપણે તત્કાલીન વેગ અથવા તો તાત્ક્ષણિક વેગ કહીએ છીએ, બરાબર। અહીંયા dx અને dt, તો આને આમ પણ કહી શકાય કે સમયની સાપેક્ષે સ્થાનનું વિકલન અથવા તો સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન, બરાબર। તો આ સમજવા માટે આપણે મિત્રો એક વધારાનો પોઈન્ટ, બરાબર, જે આમ ગણીએ તો એ ગણિતનો એક ટોપિક છે, બરાબર। પરંતુ બી ગ્રુપ વાળા માટે તો આ ક્લાસ એટલે કે ફિઝિક્સ ની અંદર જ એને શીખવું પડશે, કારણ કે એને તો ગણિતનો વિષય આવતો નથી। એટલે જોઈએ હવે વિકલન, બરાબર। તત્કાલીન વેગ સમજવા માટે ખૂબ જ અગત્યનો ટોપિક એટલે કે વિકલન। વિકલન ઇંગ્લિશમાં કેવું હોય તો ડિફરન્શિએશન, બરાબર। વિકલન અથવા તો એને ઇંગ્લિશમાં ડિફરન્શિએશન પણ કહેવામાં આવે છે। તો સૌપ્રથમ તો મિત્રો વિકલન શું છે, શા માટે આપણે એની જરૂરિયાત પડે છે, બરાબર। આગળ આપણે જોઈશું તો 11મું અને 12મા ધોરણની અંદર પણ અમુક ચેપ્ટરની અંદર આપણે છે વિકલનનો ઉપયોગ કરવાનો થશે। તો સૌપ્રથમ તો આપણે વાત કરીએ વિકલનની। દાખલા તરીકે તમને આ રીતે આવ્યું છે dy/dx, બરાબર। હવે આનો મતલબ શું થાય? તો dy/dx, જો આ dy અને dx આ બંને અલગ નથી, d અને y આ બંને અલગ નથી, dy આખું ભેગું છે, સૂક્ષ્મ, બરાબર। દાખલા તરીકે હું ગ્રાફની અંદર વાત કરું તો તમને કોઈ આવો ગ્રાફ આપેલો હોય, આ ગ્રાફ ઉપરના આપણે બે બિંદુઓ લઈએ, દાખલા તરીકે એક બિંદુ P1 લઈએ, બીજું બિંદુ P2 લઈએ। આ P1 ના યામ દાખલા તરીકે x1, y1 છે, x1, y1 છે, અને P2 ના યામ દાખલા તરીકે x2, y2 છે। આ અક્ષને આપણે x નામ આપી દઈએ, આ અક્ષને આપણે y નામ આપી દઈએ, તો એટલું માપ અહીં સુધીનું માપ કેટલું થાય? તો આ x1 થાય મિત્રો, બરોબર। અહીંયા આ બિંદુ P1 છે, ત્યાં xm અને x1 છે એટલે એટલું માપ x1 થશે, અને આ બાજુ આપણે y અક્ષ ઉપર લંબાવીએ તો આ યામ છે કેટલા છે? y1 છે, કારણ કે P બિંદુને એમ x1 y1 છે, મતલબ એ કે આ બિંદુ y1 છે, આ બિંદુ x1 છે, બરોબર। એ રીતે અહીંયા આ જે માપ છે એને આપણે x2 કહીશું અને આ y અક્ષ ઉપરનું માપ જે છે એને આપણે y2 કહીશું। તો હવે આપણે આ રેખાનો ઢાળ મેળવીએ, બરોબર। ઢાળની વાત આપણે આગળ કરી નાખી કે tan થીટા છે, કોઈ પણ રેખા છે એનો ઢાળ મેળવો તો સમક્ષિતિજ સાથેનો જે એંગલ છે થીટા, એનો ટેન્જેન્ટ લેવામાં આવે એટલે કે tan થીટા લેવામાં આવે, એને આપણે ઢાળ કહીએ છીએ। તો અહીંયા મિત્રો આપણે આ થીટા કહીએ, બરોબર। x1 y1 નું નીચે લખું છું, x1 y1, આ જે ખૂણો છે એને આપણે થીટા કહીએ સમક્ષિતિજ સાથેનો। તો tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ થાય, બરાબર। આપણે વાત કરીએ છીએ ઢાળની, કે ઢાળ બરાબર શું થાય? તો સામે tan થીટા, અને tan થીટામાં શું આવે? તો સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, સામેની બાજુ એટલે એટલું માપ થાય। હવે આ માપ આપણે મેળવવું હોય, બરાબર, તો એ કઈ રીતે મળે? તો એટલું ટોટલ માપ કેટલું થાય? તો એ y2 છે, એટલું માપ y2 છે, આપણે તો એટલું જોઈએ છે, બરાબર। એટલું માપ આપણે જોઈએ છે, તો ટોટલ એટલું માપ y2 છે, એમાંથી નીચેનું એટલું y1 બાદ કરી નાખીએ તો ઉપરનું એટલું મળી જાય।
એટલે અહીંયા શું લખી શકાય y2 માઈનસ y1. એવી રીતે મારે એટલું માપ જોતું હોય તો ટોટલ એટલું માપ x2 છે બરોબર. એમાંથી એટલું માપ x1 બાદ કરી નાખું તો એટલું માપ કેટલું થાય x2 માઈનસ x1. તો હવે જો તો આની સામેની બાજુ એટલે આ y2 માઈનસ y1 તેને આપણે કહીશું y2 માઈનસ y1 છેદમાં પાછળની બાજુ એટલે આ થશે એ માપ કેટલું થાય x2 માઈનસ x1. એટલે કે આ y2 માઈનસ y1 ને આપણે ડેલ્ટા y કહીએ છીએ અને છેદમાં x2 માઈનસ x1 ને આપણે ડેલ્ટા x કહીએ છીએ. ખ્યાલ આવે છે? જ્યારે એના સીધી રેખામાં તમને ગ્રાફ આપેલો હોય ત્યારે પદાર્થની ગતિ આ પ્રકારની હોય બરોબર, તો ત્યારે આપણે ડેલ્ટા y ના છેદમાં ડેલ્ટા x આ રીતે લખી શકીએ. પરંતુ ઘણી વખત ગ્રાફ આ રીતનો હોય છે મિત્રો કે આવો કર્વ ગ્રાફ આપ્યો હોય, વક્ર ગ્રાફ આપ્યો હોય બરોબર. તો આમાં આપણે કોઈ પણ બિંદુ અલગ અલગ લઈએ, દાખલા તરીકે આ P1 બિંદુ માં લો, એક બિંદુ P2 અહીં લો, તો હું સ્પર્શક દોરું બરોબર. ઢાળ મેળવવા માટે આપણે શું કરવું પડે, એ બિંદુ આગળ સ્પર્શક દોરું તો હું સ્પર્શક અહીંયા દોરવા તો એ P2 માંથી પસાર થશે નહીં બરોબર. આપણે તો બંને બિંદુમાંથી પસાર થાય, અહીંયા કેમ બે બિંદુમાંથી પસાર થાય આ રેખા, એમ આ રેખા બંને બિંદુમાંથી પસાર થશે નહીં. બંને બિંદુમાંથી પસાર કરીએ તો વક્ર છે કપાઈ જશે. તો એટલા માટે શું કરવું પડે, આ P2 બિંદુ છે ને એકદમ નજીક લેવું પડશે. આ P2 ને એકદમ નજીક લેવું પડશે કે જેથી કરીને P1 P2 માટે એક જ સમાન ઢાળ મળે. ખ્યાલ આવે છે? તો સમાન ઢાળ મેળવવા માટે આપણે P2 બિંદુ નજીક લઈશું. હવે નજીક લઈશું તો આ અંતર તમે જુઓ, જેને આપણે આને ડેલ્ટા x કહેતા અને ડેલ્ટા y કહેતા બરોબર. હવે ખૂબ જ નાના છે તો જ્યારે સૂક્ષ્મ હોય ત્યારે આપણે tan θ બરાબર શું લખશું, તો આ ડેલ્ટા જે y મળ્યું એને આપણે dy કહીશું. જ્યારે કોઈ પણ રાશિ સૂક્ષ્મ છે ત્યારે આપણે એને ડેલ્ટા વડે નહીં, એને આપણે dy વડે દર્શાવશું. અને એવી રીતે આ બાજુ ડેલ્ટા x ને શું કહીશું dx. તો m બરાબર એટલે કે ઢાળ બરાબર tan θ બરાબર dy/dx. આ જે dy/dx છે એને આપણે શું કહીએ છીએ, તો y નું x સાપેક્ષે વિકલન. તો વિકલનનો મતલબ શું થાય કે એક રાશિ બીજી રાશિની સાપેક્ષે બદલવાનો દર, એને આપણે વિકલન કહીએ છીએ. કોઈ પણ એક રાશિનો બીજી રાશિની સાપેક્ષે બદલવાનો દર કેટલો છે, દાખલા તરીકે અહીં કેવું તો y નો x સાપેક્ષે બદલવાનો દર કેટલો છે, એને આપણે dy/dx કહીએ છીએ, એટલે કે વિકલન કહીએ છીએ, y નું x સાપેક્ષે વિકલન. હમણાં આપણે તત્કાલીન વેગની વાત કરી તો v બરાબર શું આવતા હતા, dx/dt આવતા હતા. તો આનો મતલબ શું છે કે સ્થાનનો સમય સાપેક્ષે બદલવાનો દર. સ્થાન x બરાબર સૂક્ષ્મ સ્થાન છે એટલે આપણે એને dx કહીશું. તો સ્થાનાંતરનો સમય સાપેક્ષે એટલે કે સમય સૂક્ષ્મ છે એટલે કે dt સાપેક્ષે બદલવાનો દર બરાબર, એને આપણે વિકલન કહીએ છીએ. એ વિકલન છે એ તત્કાલીન વેગનું મૂલ્ય આપે છે બરાબર. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે સ્થાનનું સમય સાપેક્ષે એટલે જે છેદમાં હોય એની સાપેક્ષે વિકલન થાય. છેદમાં એ dt છે, dt એટલે સમયગાળો, સૂક્ષ્મ સમયગાળો. તો સ્થાનનું સમય સાપેક્ષે વિકલન કરતા તત્કાલીન વેગ મળે છે. તત્કાલીન વેગ કઈ રીતે મળે, તો સ્થાનનું સમય સાપેક્ષે વિકલન. હવે આપણે વિકલન અલગ અલગ પદોનું કરવાનું થશે, તો એની માટે આપણે કેટલાક વિકલનના નિયમો છે એ ખાસ નિયમો હવે આપણે જોઈએ મિત્રો. વિકલનના નિયમો 1 બાય 1 આપણે વિકલનના નિયમો જોતા જઈએ. એમાંનો પહેલો નિયમ, દાખલા તરીકે તમને આમ કીધું કે y બરાબર અચળ, કોઈ એવું અચળ પદ આપ્યું હોય, દાખલા તરીકે તમને આપ્યું હોય y બરાબર 5, તો y બરાબર 5 આપ્યું હોય, તમને એમ કે આનું x સાપેક્ષે વિકલન શું થશે, તો y નું x સાપેક્ષે વિકલન શું થશે. તો જ્યારે અચળ રાશિ આપી હોય તો અચળ રાશિનું વિકલન હંમેશા શૂન્ય થાય બરાબર. આનું વિકલન તમે x સાપેક્ષે કરો તો dy/dx બરાબર 0. આ નિયમ છે મિત્રો બરાબર, જે આપણે યાદ રાખવાનો છે કે અચળ રાશિ આપી હોય બરાબર, જે રાશિ આપણે આપી છે y બરાબર 5 આપ્યો તો 5 કેવા આપણને ખ્યાલ છે અચળ, 5 ની વેલ્યુ ક્યાંય બદલાય નહીં બરાબર. તો એ અચળ રાશિનું વિકલન હંમેશા કેવું થાય, શૂન્ય, ગમે તે અચળ રાશિ હોય.
બરોબર, તો એનું વિકલન 0 થાય. આલેખ દ્વારા પણ તમે સમજી શકો. દાખલા તરીકે y બરાબર 5 એનો મતલબ શું થાય કે આ y અક્ષ છે, આ x અક્ષ છે. અહીં દાખલા તરીકે 5 છે તો x બદલાય છે, બરોબર, છતાં y ની વેલ્યુ તો અચળ રહેશે. આમ કહી શકાય ને, આનો ગ્રાફ આપણે દોરો y બરાબર 5 એનો મતલબ શું થયો કે y ની વેલ્યુ સેટ સુધી 5 જ રહેશે, એ વધતી નથી. તો આ પ્રકારનો જ્યારે ગ્રાફ આપે તો આને આપણે y બરાબર 5 કહીશું અને આનું વિકલન 0 થાય એનો મતલબ એનો ઢાળ 0 છે, tan θ બરાબર 0. કારણ કે tan θ, હવે θ એ કેટલો બને, સમક્ષિતિજ સાથેનો આનો ખૂણો કેટલો બને, તો પોતે સમક્ષિતિજ છે એટલે સમક્ષિતિજ સાથેનો θ કેટલો થશે 0. તો tan 0 નું મૂલ્ય કેવું થાય 0. હવે ઢાળ 0 છે એટલે મતલબ કે આનું વિકલન કેવું થાય dy/dx બરાબર 0 થાય. તો આ રીતે પહેલો નિયમ કે કોઈ અચળ રાશિ તમને આપી હોય ત્યારે આનું વિકલન 0 થશે. એ પહેલા એક બાબત મિત્રો તમને જણાવી દઉં કે વિકલનના નિયમો આપણે જોઈશું, પણ વધારે તો તમને નિયમો ત્યારે સમજાય છે જ્યારે તમારે એનો ઉપયોગ કરવાનો થશે, બરાબર. અત્યારે તો હું નિયમો તમને સમજાવી દઈશ, બરાબર, તમે યાદ પણ રાખી લેશો. પણ વધારેમાં વધારે આ નિયમોનો જેમ જેમ ઉપયોગ કરશો, આગળ આપણે ચેપ્ટરમાં ઉપયોગ કરવાનો આવશે ત્યારે વ્યવસ્થિત છે આ નિયમો તમને સમજાશે. તો હવે જોઈએ એનો બીજો નિયમ. દાખલા તરીકે તમને એમ કીધું હોય કે y બરાબર x ની n ઘાત, બરાબર, y બરાબર શું આપ્યું છે x ની n ઘાત. તો જ્યારે ઘાત આપેલી હોય, કોઈ પણ રાશિની ઉપર ઘાત આપેલી હોય તો ઘાત માટે પણ મિત્રો વિકલનનો નિયમ એવો છે. દાખલા તરીકે આનું આપણે x સાપેક્ષે વિકલન કરવાનું થાય તો dy/dx બરાબર, તો વિકલનને આ રીતે દર્શાવી શકાય. y છે તો એનું શું થાય dy/dx. જ્યારે વિકલન કરો y તો શું લખાય, જેની સાપેક્ષે કરવાનું હોય. દાખલા તરીકે x સાપેક્ષે છે તો dy/dx આવે, પણ સમય સાપેક્ષે હોય તો પછી શું આવે dy/dt આવે. ખ્યાલ આવે છે? પણ આપણે x સાપેક્ષે કરીએ છીએ એટલે dy/dx. તો dy/dx બરાબર શું આવશે, તો નિયમ એવો છે કે ઘાત હોય આગળ આવતી રહે, n ઘાત છે આગળ આવતી રહેશે અને એક ઘાત છે એ ઘટી જાય એટલે x ની જે n ઘાત હતી એ કેટલી થઈ જાય n-1 થઈ જાય. આ વિકલનનો બીજો નિયમ, અને એને આપણે ઘાતનો નિયમ પણ કહી શકીએ. y બરાબર x ની n ઘાત હોય તો n ઘાત જે ઘાત છે બધી ઘાત આગળ આવે અને આ જે x ઉપર કેટલી ઘાત લખાય તો જેટલી હોય એમાંથી એક ઘટાડ દેવાની. દાખલા તરીકે આપણે ઉદાહરણ તરીકે આવું લઈએ કે તમને આવું આપ્યું હોય y બરાબર x ની 4 ઘાત, તો શું થાય મિત્રો આનું વિકલન dy/dx બરાબર, તો dy/dx પર 4 આગળ આવતા રહે અને x ની કેટલી ઘાત થઈ જાય તો જે હોય એમાંથી એક ઘટી જાય એટલે 3 ઘાત. તો આ બીજો નિયમ ખ્યાલ આવે છે, વિકલનનો બીજો નિયમ, જેને આપણે ઘાતનો નિયમ પણ કહી શકીએ. ત્રીજો નિયમ જોઈએ કે દાખલા તરીકે તમને એવું કહે કે y બરાબર x, બરાબર, y બરાબર x, તો આનું વિકલન કેટલું થાય તો એ ઘાતના નિયમના આધારે પણ કહી શકીએ, બરાબર. તો આનું વિકલન મિત્રો x સાપેક્ષે કરવું હોય તો dy/dx બરાબર 1 થાય. આ નિયમના આધારે આપણે એવું પણ કહી શકીએ કે x નું x સાપેક્ષે વિકલન હંમેશા 1 જ થાય, બરાબર. y બરાબર x છે એનો મતલબ એ થયો કે x નું તે આપણે x સાપેક્ષે વિકલન કરવાનું છે. હવે x નું x સાપેક્ષે એટલે dx/dx, dx/dx બરાબર કેટલા થાય 1. આ રીતે પણ કહી શકીએ અથવા આમ પણ કહી શકીએ y બરાબર x છે એટલે કાઈ નો એક ઘાત તો હોય જ તે, ત્યાં ઘાતનો નિયમ જેમ લગાડી દો તો dy/dx બરાબર એક ઘાત આગળ આવતી x ની એક ઘાત ઘટાડજો એટલે 1 - 1 એટલે x ની કેટલી ઘાત થઈ જાય 0. કોઈ પણ ની 0 એટલે કેટલા થાય 1, તો dy/dx બરાબર. તો આ રીતે પણ મિત્રો તમે વિચારી શકો બે રીતે, બરાબર. આ નિયમ એવું કહેવા માંગે કે પોતાની સાપેક્ષે વિકલન હંમેશા કેટલું થાય 1 થાય. x નું તે આપણે x સાપેક્ષે કરવાનું છે એટલે કેટલું થશે 1 થશે. તો આ ત્રીજો નિયમ. ચોથો નિયમ મિત્રો જોઈએ આપણે કે તમને y બરાબર e ની x ઘાત આપી છે, બરાબર. e એટલે લોગેરિધમિક વિધેય છે મિત્રો, બરાબર. આનો ઉપયોગ બહુ ઓછો આવશે પણ આપણે યાદ રાખી લઈએ કે જ્યારે e ની x ઘાત તમને આપે, બરાબર, તો ત્યારે એનો વિકલન શું થાય ચરઘાતાંકીય વિધેય કહી શકાય. પણ અહીંયા e ની x ઘાત એનો મતલબ શું કે આ ચરઘાતાંકીય વિધેય છે, લોગેરિધમ ચરઘાતાંકીય વિધેય. તો આ દરેક બાબતો છે એ આપણે આગળ આવશે. તો જેમાં y બરાબર e ની x ઘાત હોય તો એનું dy/dx બરાબર શું થાય તો e ની x નું e ની x જ થાય, એમાં કઈ ફેરફાર થાય નહીં, બરાબર. આની બહુ ચિંતા ન કરતા, બહુ ઓછો ઉપયોગ આવે છે. જ્યારે આ ઉપયોગ આવશે ત્યારે આપણે વધારે ડીપમાં જઈશું.
y બરાબર e ની x ઘાત હોય તો એનો dy by dx બરાબર શું થાય e ની x ઘાત જે આપ્યું એનું જ એનું વિકલન થશે. પાંચમો નિયમ કે y બરાબર તમને log x આપેલો છે તો આધાર એનો v છે. તો જ્યારે log x આપે તો log x log ને એન્ટી log તો તમે ભણી ગયા છો. તો જ્યારે y બરાબર log x હોય તો એનું વિકલન x આપે છે શું થાય તો એનો નિયમ એવો છે કે log x હોય તો એનું શું થઈ જાય 1/x dy by dx બરાબર 1/x બરોબર. આની કોઈ તારવણી નથી, આ બધું આપણે ડાયરેક્ટલી યાદ રાખવાનું છે મિત્રો. તો તમને થશે કે આ બધું કઈ રીતે, પરંતુ આ એક નિયમ છે બરોબર. જેમ ન્યૂટને નિયમ આપ્યો એમ આ વિકલનના નિયમો છે. તો પહેલો નિયમ કે અચળ પદ હોય તો એનું વિકલન હંમેશા કેવું કરી નાખવાનું 0. હવે ઘાત આપી હોય તો ઘાતમાં શું નિયમ લાગુ પડશે, ઘાત આકાવતી એક ઘાત ઘટી જાય. y બરાબર x આપ્યો હોય તો પોતાની સાપેક્ષે વિકલન હંમેશા 1 થાય. e⁻x હોય તો એનું e⁻x જ થાય. log x આપ્યું હોય તો શું થઈ જાય એનું વિકલન 1/x થઈ જાય બરોબર. દાખલા તરીકે log t હોય તો 1/t, log v હોય તો 1/v, જે રાશિ આપી હોય 1/માં લખાય. ખ્યાલ આવે છે લોગમાં. ત્યારબાદ આગળ જોઈએ છઠ્ઠો કે y બરાબર દાખલા તરીકે sin x આપે, sin બરોબર. જ્યારે sin વિધેય આપ્યું હોય તો ત્યારે એનું વિકલન શું થાય તો એનું વિકલન તમે કરો x આપે છે તો dy by dx બરાબર sin હોય તો sin નું cos થઈ જાય. શું થઈ જાય cos x બરોબર. આ છઠ્ઠો નિયમ છે વિકલનનો કે y બરાબર sin x આપ્યો હોય તો એનું x સાપેક્ષે આપણે વિકલન કરીએ તો dy by dx બરાબર કેટલા થઈ જાય sin નું cos x થઈ જાય. અને સાતમો નિયમ કે y બરાબર cos x આપે તો cos આપ્યો હોય તો એનું વિકલન શું થાય તો એનું x સાપેક્ષે આપણે વિકલન કરીએ તો dy by dx બરાબર -sin x બરોબર. cos નું x સાપેક્ષે વિકલન -sin. આ ખાસ યાદ રાખજો કારણ કે આમાં ઘણી વખત આપણે ઇન્ટરચેન્જ થઈ જાય છે. sin નું પ્લસ cos એમ માઈનસ નહીં આવે બરોબર, પરંતુ cos નું તમે વિકલન કરશો તો cos નું શું થાય છે -sin x એનું વિકલન થશે. તો આ દરેક મિત્રો વિકલનના નિયમો છે બરોબર. આ નિયમો આપણે ખાસ યાદ રાખશું કારણ કે નિયમો જો તમને યાદ રહેશે તો જ આની ઉપર આધારિત દાખલાઓ આવડશે. આની અંદર જે આપણે દાખલાઓ આપશે તો એની અંદર તમને સ્થાનનું સૂત્ર આપી દે તમને એમ કે એટલા સમયે એનો વેગ કેટલો હોય પદાર્થનો તો t બરાબર 5 સેકન્ડે વેગ કેટલો હોય, t બરાબર 10 સેકન્ડે વેગ કેટલો હોય. તો ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ દાખલા તરીકે આ નિયમો ખાસ નોંધી નાખજો કરો વિડિયો સ્ટોપ કરીને. દાખલા તરીકે તમને એમ કે કોઈ એક પદાર્થ છે એ y બરાબર તો આ y બરાબર 2t² + 3t + 5 બરાબર x બરાબર દાખલા તરીકે x અક્ષ કોઈ પદાર્થ છે x અક્ષની દિશામાં ગતિ કરે છે, આ દિશામાં ધન x અક્ષની દિશામાં ગતિ કરે છે બરાબર. અહીંથી આ દિશામાં કોઈ એક પદાર્થ ગતિ કરે છે અને પદાર્થની ગતિ દરમિયાન જુદા જુદા સમયે ના સ્થાનમાં ફેરફાર થાય છે. દાખલા તરીકે અહીંયા t છે સમય છે તો t ની કિંમત અહીંયા અલગ અલગ મૂકો તો અલગ અલગ સમયે તમને પદાર્થનું શું મળે સ્થાન મળે. તમને એમ કીધું છે કે t બરાબર 2 સેકન્ડે પદાર્થનો વેગ શોધો. જ્યારે મિત્રો ખાલી વેગ એવો શબ્દ વાપરે ત્યારે આપણે તત્કાલીન વેગ હંમેશા સમજશું. સરેરાશ વેગ હશે તો તમને કહી દીધું છે કે સરેરાશ વેગ મેળવો. બાકી જ્યારે પણ ખાલી વેગ એવો શબ્દ હોય ત્યારે આપણે કયો વેગ સમજવાનો તત્કાલીન વેગ અથવા તો તાત્ક્ષણિક વેગ જ આપણે સમજવું. તો એ પદાર્થનો આપણે વેગ શોધવાનો છે. કેટલા સમય મેળવશે તો 2 સેકન્ડ. 2 સેકન્ડે પદાર્થનો વેગ કેટલો છે બરાબર. એટલે કે આપણે તત્કાલીન વેગ મેળવવો તો v બરાબર આપણી પાસે સૂત્ર શું છે તત્કાલીન વેગનું તો અહીં x એટલે શું આવશે dx dt. વેગ એટલે સ્થાનનું સમય સાપેક્ષે વિકલન. તો હવે આપણે આનું વિકલન કરવું છે બરાબર. વિકલનના નિયમોનો અહીં આપણે ખાસ ઉપયોગ કરીને આનું વિકલન કરીએ તો આપણને વેગ મળી જાય. ચાલો વિકલનનો અહીં નિયમ વાપરો છે તો સૌપ્રથમ કોની સાપેક્ષે વિકલન કરવાનું છે તો જે છેદમાં હોય એની સાપેક્ષે. તો કોની સાપેક્ષે તો સમયની સાપેક્ષે. સમયની સાપેક્ષે વિકલન કરવાનું છે. તો
તો પહેલું પદ એવું છે કે 2t નો સ્ક્વેર. હવે જો t ની 2 ઘાત છે એટલે અહીં ઘાતનો નિયમ આપણે વાપરશું મિત્રો. ઘાતનો નિયમ શું છે કે જે ઘાત હોય આગળ આવતી રહે. તો અહીં 2 ઘાત છે એ આગળ આવતી એટલે 2 × 2 એટલે કેટલે છે 4 થી એક સ્ટેપ વધારે મૂકવા 2 તો હતા તે આ 2 ઘાત આગળ આવતી એટલે 2 અને t નો વર્ગ છે તો 2 ઘાત છે એમાંથી 1 ઘાત ઘટાડ્યો એટલે ખાલી 1 ઘાત વધશે એટલે 2t વધશે વત્તા આ 3t છે તો 3 એમના ગુણાકારમાં હોય તો 3 છે એમના રહે. તો એક નિયમ છે રહી ગયો તો વચ્ચે કે y બરાબર kx આવું જ્યારે આપે જ્યાં k અચળ જ્યાં k બરાબર અચળ બરાબર જે નિયમ આપણે જોયો તો એમાંનો એક વધારાનો નિયમ છે અંક જે કઈ ક્રમ આવતો ક્રમ આપી દીજો કે y બરાબર kx આપે અને k એમાં અચળ હોય અને x એ અચળ ન હોય x એ ચલિત પદ હોય બરાબર k પદ છે અચળ છે એટલે કે અચળ પદ હારે ચલિત પદ ગુણાયેલું હોય છે એક પદ અચળ હોય ને એક ચલિત પદ હોય ત્યારે નિયમ શું છે મિત્રો તો dy/dx બરાબર k એમ નામ બરાબર અચળ પદ છે બહાર નીકળી આવે અને જે પદ બીજું આપ્યું એનું વિકલન કરવાનું તો x નો x સાપેક્ષે તો એક જ થવાનું એટલે જવાબ શું આવે t આવે. ખ્યાલ આવે છે આ x છે તો પોતાનું તો પોતાની સાપેક્ષે વિકલન એક જ થાય એટલે 1 અને આ k અચળ પદ એ બહાર આવતા અહીંયા પાછું k નું 0 નહીં થાય. અચળ પદ એકલું હોય ને તો જ 0 એને કઈ ગુણાયેલું હોય ને તો 0 નહીં. પણ પહેલો નિયમ આપણે જોયો અચળ પદ છે તો એનું વિકલન 0 થાય પણ ક્યારે અચળ પદ એકલું હોય તો દાખલા તરીકે અહીંયા જો 5 અચળ છે એકલા છે તો એનું 0 થઈ જાય પણ અહીંયા 3t છે તો એમાં 3 નું 0 ન થાય કારણ કે એને t છે t સમયગાળો તો બદલાતો હોય એ તો આપણે અચળ ન કહી શકીએ ચલિત કહી શકીએ એટલે 3 નું 0 નહીં થાય 3 બહાર આવતા રહે અને t નું હવે t સાપેક્ષે t નું t સાપેક્ષે કેટલું થાય તો t નું t સાપેક્ષે 1 થાય વત્તા આ 5 હવે જો 5 એકલા છે એટલે કે અચળ પદ છે અચળ પદનું વિકલન તો 0 થાય એટલે 0 આનો આપણે સાદરૂપ આપી તો 2 × 4t વત્તા 3 આ આપણે વેગ મળ્યો. આ વેગનું સૂત્ર મળ્યું આપણે તો t બરાબર 2 સેકન્ડે વેગ જોઈશે એટલે આ સૂત્રની અંદર જ્યાં t વાળો ત્યાં 2 મૂકી દો તો v બરાબર કેટલા આવશે 4 × 2 બરાબર કારણ કે t બરાબર આપણે 2 સેકન્ડે મેળવવાનું છે વેગ તો v બરાબર કેટલા આવશે 4 × 2 વત્તા 3 7 8 ને 3 11 મીટર પ્રતિ સેકન્ડ તો આપણે વેગ મળી. ખ્યાલ આવે છે તો આ રીતે વિકલનનો નિયમનો ઉપયોગ કરીને આપણે તત્કાલીન વેગ મેળવ્યો બરાબર. આવા ઘણા બધા અલગ અલગ સૂત્રો છે તમને આપે અને એના આધારે આપણે ખાલી શું કરવાનું રહે એનું વિકલન કરીને એમાં સમયગાળાની કિંમત તમે મૂકી દો તો આ રીતે તમને વેગ મળી જાય. તો આગળ હવે આપણે વિકલન ઉપર આધારિત છે બીજા કેટલાક દાખલાઓ કે જેમાં આપણે તત્કાલીન વેગનો ઉપયોગ તત્કાલીન વેગ છે મેળવવાનો છે બરાબર વિકલનનો ઉપયોગ કરીને. તો આજના આ વિડિયો લેક્ચરમાં મિત્રો આટલું જ. વિકલનના બધા નિયમો છે એક વખત વ્યવસ્થિત વાંચી જાજો એક વખત નોટબુકમાં લખી નાખજો અને આગળ આપણે એના દાખલાઓ જોશું બરાબર અહીંયા તત્કાલીન વેગ મેળવવાનો તો વધારે તમને વિકલનની પ્રેક્ટિસ થશે મિત્રો. ચાલો એટલે સુધી